નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનના અંદર આપ સર્વેનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 14 નૈસર્ગિક સ્ત્રોતો જેના વિશે માહિતી મેળવી રહ્યા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણે આ ચેપ્ટરના અંદર નૈસર્ગિક સ્ત્રોતો વિશે માહિતી મેળવી રહ્યા હતા કે જેમાં આપણે હવા, પાણી અને જમીન વિશે અભ્યાસ કરવાનો હતો. જેમાંથી આપણે હવા વિશે માહિતી મેળવી ગયા. હવે આપણે એક બીજો સ્ત્રોત જે છે પાણી, કે જે એક અદ્ભુત પ્રવાહી છે જેના વિશે આપણે માહિતી મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા લેક્ચરના અંદર જોયું હતું કે પાણી એ જલીય પર્યાવરણનો મુખ્ય ઘટક છે, કે મીન્સ કે જે જલાવરણ બનાવતું હતું. એટલે કે પાણીની જે છે એ પૃથ્વીની સપાટીનો લગભગ 75% ભાગ, એટલે કે 3/4 ભાગ જે છે પાણીથી છવાયેલો છે, કે અને જે જલાવરણનું નિર્માણ કરતો હતો. હવે આ જે ભાગ જે છે પૃથ્વી ઉપર, જે પાણીનો ભાગ છે, સૌથી મોટો ભાગ આવેલો છે અને તે ભૂમિમાં પણ હોય છે પાણી. બીજું છે કે એ સિવાય પાણીનું કેટલુંક પ્રમાણ પાણીની બાષ્પના સ્વરૂપમાં વાતાવરણમાં પણ મળી આવે છે, કે શું છે, પાણીની બાષ્પના સ્વરૂપમાં વાતાવરણમાં પણ મળી આવે છે. હવે જે આ પાણીનો જે જથ્થો રહેલો છે એ જથ્થામાંથી 97% પાણી કેવું છે? ખારું છે. 97% પાણી કેવું છે? ખારું છે. અને એ જે પાણી જે છે એ મોટે ભાગે દરિયામાં અને મહાસાગરોમાં હોય છે, કે જે આપણે જાણીએ છીએ સમુદ્રમાં રહેલું અથવા મહાસાગરોમાં જે પાણી જે છે એ કેવું હોય છે? ખારું હોય છે. અને જે આપણને ઉપયોગી પણ નથી, જે બિનઉપયોગી છે. કે બીજું છે તે સિવાય, એટલે કે 97% સિવાયનું, એટલે કે 3% જે પાણી જે છે એ પાણી મીઠું પાણી છે, શુદ્ધ પાણી છે. જે નદી છે, ઝરણા, તળાવો, ભૂમિગત પાણી જે છે, આ બધાના અંદર એ પાણીનો સમાવેશ થાય છે મીઠા પાણી તરીકે. બીજું છે એ ઉપરાંત ધ્રુવ પ્રદેશો ઉપર જે બરફ સ્વરૂપે રહેલું છે પાણી, અથવા હિમાચ્છાદિત પર્વતો જે છે કે જેના અંદર મીઠું પાણી જે છે એ ઘન સ્વરૂપે રહેલું છે, કે જે આપણે બરફ સ્વરૂપે જોઈ શકીએ છીએ, કે જ્યાં આગળ પાણી શુદ્ધ હોય છે, કે મીઠું હોય છે, કે જે 3% જેટલું પાણી જે છે. બીજું છે કે પાણી જે છે આપણા જીવન માટે ખૂબ જ જરૂરી છે, પરંતુ દરેક વિસ્તારના અંદર જે પાણીના જે પ્રાપ્યતા છે એ જુદી જુદી હોય છે. કે આપણને પણ ખબર છે કે આપણા આજુબાજુના જે વિસ્તાર છે, દરેક વિસ્તારના અંદર પાણીની પ્રાપ્યતા જુદી જુદી હોય છે. ઉનાળાના મોટાભાગના વિસ્તારોમાં પાણીની અછત સર્જાય છે. ગ્રામ્ય વિસ્તારોમાં જ્યાં પાણીની પ્રાપ્યતાની વ્યવસ્થા હોતી નથી, ત્યાંના લોકોનો ઘણો ખરો સમય ઘણી દૂરથી પાણી લાવવામાં વ્યય થાય છે. એટલે કે આપણને ખબર છે કે જે વિસ્તારના અંદર પાણીની અછત હોય છે, કે જ્યાં આગળ પાણી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ નથી, તો લોકોને પાણીની જરૂરિયાત પૂરી કરવા લોકો શું કરે છે? પાણીને દૂર સુધી લેવા જવું પડે છે. કે અને એના લીધે જે લોકો છે એમનો ઘણો ખરો સમય એ પાણી લાવવામાં જ ઉપયોગ વ્યય થાય છે. કે બીજું છે તો કે એના આધારે આપણે પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિમાં આપણે કીધું છે કે ઘણી બધી નગરપાલિકાઓ પાણીની પ્રાપ્યતાને વધારવા માટે પાણીના સંગ્રહણની તકનીકોનો ઉપયોગ કાર્ય કરી રહ્યા છે. તપાસ કરો કે તે કઈ તકનીક છે અને તેનો ઉપયોગ આવશ્યક પાણીની માત્રા વધારવામાં કેવી રીતે સહાયક બને છે. કે તો હવે જે નગરપાલિકા છે, જેના દ્વારા લોકોને સરળતાથી પાણી પૂરું પહોંચાડી શકાય, એની જરૂરિયાત પૂરી કરી શકાય, તો કે એ માટે પ્રયત્નો થતા હોય છે. એના અંદર તમે જોયું છે કે જુદા જુદા ગામો કે શહેરોમાં તળાવોનું ખોદકામ, કે જેને ખોદકામ કરીને તળાવોને ઊંડા બનાવવા, નદી પસાર થતી હોય તો તેના પર શું કરવામાં આવે? બંધ બાંધી પાણીનો સંગ્રહ કરવામાં આવે છે. કે બીજું છે કે આપણે તમે કહેવત સાંભળીએ છીએ કે વૃક્ષો વાવો, વરસાદ લાવો. તેમ વનસ્પતિ આવરણ વધારવાનું, એટલે કે વૃક્ષો વાવવા જોઈએ. અને વૃક્ષો જેમ વધુ પ્રમાણમાં હશે તેમ જમીનમાં ભેજનું પ્રમાણ પણ શું થશે? વધશે. કે તેમજ
વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકા પણ બનાવવામાં આવે છે કે એટલે કે શું થશે કે જેના કારણે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય અને જે ભૂમિગત તળ જે છે એ પાણીના સ્તરમાં વધારો કરી શકાય છે કે જેના લીધે લોકોને જે જરૂરિયાત છે પાણીની એ પાણીની જરૂરિયાત પૂરી પાડી શકાય. હવે પરંતુ પાણી આટલું બધું જરૂરી કેમ છે કે અને શું બધા જ પ્રાણીઓને પાણીની જરૂરિયાત હોય છે કે હવે શું કીધું છે અહીંયા આગળ આપણને કે પાણીની કેમ આટલું બધું જરૂરી છે તો આપણને ખબર છે કે સજીવને જીવન જીવવા માટે પાણી જરૂરી છે કે પાણી વિના જીવન શક્ય નથી કે તો અહીંયાથી આપણે જે આ પ્રશ્ન આપ્યો છે એ પ્રશ્ન શું છે તો કે એ પ્રશ્ન છે પ્રાણીઓમાં પાણીની જરૂરિયાત શું હોય છે કે એ પ્રાણીઓ છે પ્રાણીઓમાં પાણીની શું જરૂરિયાત છે અથવા તો પ્રાણીઓમાં પાણીનું મહત્ત્વ જણાવો જે પ્રશ્ન આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો એ જે પ્રાણીઓમાં પાણીનું મહત્ત્વ જે છે જે જરૂરિયાત છે એ શા માટે છે તો કે બધા જે સજીવો છે એ બધા સજીવોમાં કોષીય પ્રક્રિયાઓ પાણીના માધ્યમમાં થાય છે કે શું થાય છે જે સજીવ શરીરના અંદર જે થતી પ્રક્રિયાઓ છે પ્રાણીઓમાં થતી જે પ્રક્રિયાઓ છે કોષીય પ્રક્રિયાઓ એ પાણીના માધ્યમમાં થાય છે કે બીજું છે કે બધી પ્રતિક્રિયાઓ જે આપણા શરીરમાં જે કોષની અંદર થાય છે તે માટે જરૂરી પદાર્થો પાણીમાં ઓગળેલા પદાર્થમાં થાય છે. બીજું છે કે શરીરના એક ભાગથી બીજા ભાગમાં પદાર્થોનું સંવહન દ્રાવ્ય અવસ્થામાં થાય છે. એટલા માટે જીવંત પ્રાણી પોતાને જીવવા માટે તેમના શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખે છે કે એટલે કે શરીરના અંદર એક ભાગમાંથી બીજા ભાગમાં જે પદાર્થોનું વહન થાય છે સંવહન મીન્સ જે વહન થાય છે એ દ્રાવ્ય અવસ્થામાં થતું હોવાથી પ્રાણીઓ તેમના શરીરમાં પાણીની માત્રાને સંતુલિત રાખી શકે છે કે બીજું છે તો કે સ્થલજ પ્રાણીઓ ને જીવન ટકાવવા માટે શુદ્ધ પાણીની જરૂરિયાત હોય છે કારણ કે ખારા પાણીમાં મીઠું એટલે કે ક્ષારનું પ્રમાણ વધારે હોવાના કારણે પ્રાણીઓના શરીર તેને સહન કરી શકતા નથી કે જે આપણે હમણાં જ જોયું કે એ પ્રાણીઓ જે છે એ પ્રાણીઓને જીવન ટકાવી રાખવા માટે કેવું પાણી જોઈએ છે મીઠા પાણીની એટલે કે શુદ્ધ પાણીની જરૂરિયાત હોય છે કે જો તેમને ખારું પાણી આપવામાં આવે તો શું થાય તો કે ક્ષાર વધારે પ્રમાણમાં હોવાથી તેમનું શરીર જે છે તેમને સહન કરી શકતું નથી કે એટલા માટે પ્રાણીઓ અને વનસ્પતિઓને પૃથ્વી ઉપર જીવતા રાખવા માટે સરળતાથી પાણીની પ્રાપ્યતાના સ્ત્રોતની જરૂરિયાત હોય છે કે હવે તો આના આધારે આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ સજીવ જે છે કે એના જીવન માટે પાણી શું છે જરૂરી છે. તો એના આધારે આપણને એક પ્રવૃત્તિ આપી છે. પ્રવૃત્તિમાં આપણને કીધું છે કે કોઈ એક નદી તળાવ કે ઝરણાની નજીકનું એક નાનકડું સ્થાન પસંદ કરો. 1 ચોરસ મીટર ક્ષેત્રફળવાળા આ વિસ્તારમાં આવેલી વિભિન્ન વનસ્પતિઓ તેમજ પ્રાણીઓની સંખ્યાને ગણો. પ્રત્યેક જાતિની અલગ અલગ ગણતરી કરો. આ વિસ્તારની તુલના શુષ્ક અને પથરાળ વિસ્તારના રેતાળવાળા મોટા વિસ્તારમાં મળી આવતા પ્રાણીઓ અને વનસ્પતિઓ સાથે કરો. શું બંને વિસ્તારોમાં મળી આવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ એક જ પ્રકારના છે કે હવે આપણે આ પ્રવૃત્તિમાં શું કીધું છે કે તમને 2 વિસ્તાર આપ્યા છે. એક છે નદી તળાવ કે ઝરણાનો નજીકનો વિસ્તાર લેવાનો છે અને બીજો છે કે શુષ્ક પથરાળ જે રેતાળ જમીનવાળો જે વિસ્તાર જે છે એ લેવાનો છે. એ બંને વિસ્તારોના અંદર મળતી વનસ્પતિ પ્રાણીઓ જે છે એ બધા એક જ પ્રકારના હોય છે કે તો કે આપણે જોઈ શકીએ છીએ કે જે રેતાળ પ્રદેશ છે એ કે નદી કે ઝરણાનો નજીકનો જે વિસ્તાર છે ત્યાં આગળ જોવા મળતા જે પ્રાણીઓ અને વનસ્પતિ છે એક જ પ્રકારના હોતા નથી. કેમ તો કે નદી છે તળાવ છે કે ઝરણાની નજીકનો જે વિસ્તાર જે છે કે જ્યાં આગળ ભેજનું પ્રમાણ કેવું છે વધારે છે અને જેના કારણે ભેજવાળા વિસ્તારોના અંદર પાણીની સરળતાથી પ્રાપ્તિ થાય છે નદી સરોવર તળાવ નજીક હોવાથી અને જેના કારણે ત્યાંના વિસ્તારમાં આપણને જે વનસ્પતિ છે પ્રાણીઓ છે એ પ્રાણીની સંખ્યા જે છે એ શુષ્ક અથવા જે રેતાળ જે વિસ્તાર જે છે ત્યાંના કરતાં કેવો જોવા મળે છે વધારે જોવા મળે છે કે એટલે કે નદી તળાવ અને ઝરણાની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં આગળ પાણી હોવાના લીધે ભેજનું પ્રમાણ હોવાના લીધે
ત્યાં આગળ આપણે વનસ્પતિ અને પ્રાણીઓની સંખ્યા વધુ જોવા મળે છે. જ્યારે રેતાળા છે કે પથરાળા જે વિસ્તાર છે કે જ્યાં આગળ પૂરતા પ્રમાણમાં પાણી ઉપલબ્ધ નથી, એવા વિસ્તારના અંદર આપણે વનસ્પતિ અને પ્રાણીઓની જાત અથવા તો એમની જે સંખ્યા જે છે એ કેવી જોવા મળે છે? ઓછી જોવા મળે છે. તો હવે આ જે પ્રવૃત્તિ જે છે એના આધારે જ આપણે એક બીજી પ્રવૃત્તિ જે છે એના જેવી જ છે, એના ઉપરથી જે પ્રવૃત્તિ આપણે કરવાની છે. તો હવે આપણને શું કીધું છે કે તમારી શાળાની નજીકની કોઈ પણ વપરાશમાં ન લેવાયેલ હોય તેવી ભૂમિની પસંદગી કરો અને તેને અંકિત કરો. એટલે થોડો જે ભાગ જે છે એ આપણી સ્કૂલના અંદર જે ઉપયોગમાં ન લેવાતો એવો ભાગ લેવાનો છે. આ પ્રકારે આ વિસ્તારમાં મળી આવેલી વિભિન્ન વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમજ પ્રત્યેક જાતિના સજીવોની સંખ્યાઓની ગણતરી કરો. તે જ સ્થાન કે વિસ્તારની ગણતરી વર્ષમાં 2 વાર કરો, એકવાર ઉનાળામાં કે શુષ્ક ઋતુમાં અને બીજી વાર વર્ષા ઋતુ પછી કરો. આપણે જે હમણાં અગાઉની જે પ્રવૃત્તિ કરી એ જ પ્રવૃત્તિ આપણને કીધું છે સેમ, કે આપણે એક વિસ્તાર લેવાનો કીધો છે. એ વિસ્તાર આપણે એનું ઓબ્ઝર્વેશન 2 વખત કરવાનું છે વર્ષના અંદર. ક્યારે? તો કે એક તો કે ઉનાળામાં એટલે કે શુષ્ક ઋતુના અંદર, અને બીજું છે વર્ષા ઋતુ પછી એટલે કે ચોમાસાની ઋતુના અંદર એનું આપણે ઓબ્ઝર્વેશન કરવાનું છે. તો આપણે શું કીધું છે કે બંને વખતે સંખ્યાઓ સમાન હતી, એટલે કે ઉનાળાની ઋતુમાં અને વર્ષા ઋતુ પછી વનસ્પતિ અને પ્રાણીઓની જે સંખ્યા હતી એ બંનેના અંદર આપણને સમાનતા જોવા મળતી હતી. તો કે ના, બંનેને સમાન હતી નહીં. કે કઈ ઋતુમાં તમે વિભિન્ન પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીની સંખ્યામાં વધારો જોયો? તો આપણને ખબર છે કે ચોમાસાની ઋતુ છે કે જેના અંદર પાણી છે જે પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય હોય છે, કે જેના લીધે જે વર્ષા ઋતુના અંદર આપણને વનસ્પતિ અને જે પ્રાણીઓ જે છે એની સંખ્યામાં વધારો જોવા મળે છે. કે પ્રત્યેક પ્રકારના સજીવોની સંખ્યા કઈ ઋતુમાં વધારે હતી? તો આપણે કહી શકીએ છીએ કે ચોમાસાની ઋતુ જે છે કે જેમાં આપણે સજીવોની સંખ્યા જે છે એ વધારે પ્રમાણમાં હતી. કે ઓકે, હવે એનાથી આગળ વધીએ આપણે. તો કે ઉપયુક્ત બંને પ્રવૃત્તિના પરિણામોનું સંકલન કર્યા પછી તમે વિચાર કરશો કે શું પાણીના પ્રમાણની પ્રાપ્યતા અને વનસ્પતિઓ અને પ્રાણીના પ્રકાર અને તેઓની સંખ્યા સાથે સંબંધ છે? તો કે આપણે એના આધારે હવે આપણે નક્કી કરવાનું છે કે જે પ્રાણીઓની જે પ્રાપ્યતા છે, પ્રાણીના જે પ્રકાર છે કે તેઓની સંખ્યા છે, એમનું જે પાણીનું જે પ્રમાણ જે છે એના પ્રાપ્યતાના આધારે સંબંધ ધરાવે છે. તો આપણે કહી શકીએ છીએ કે પાણીની જે પ્રમાણ જે છે, જે પ્રાપ્યતા છે એ પ્રાણીના પ્રકાર અને તેઓની સંખ્યા સાથે સંબંધ ધરાવે છે. કે અને સંબંધ ધરાવતા હોય તો જણાવો કે તમે કયા વિસ્તારમાં સૌથી વધારે પ્રકાર અને સજીવો મળ્યા. અને આપણને કીધું છે કે 200 સેમી વરસાદવાળા વિસ્તારમાં કે 5 સેમી વરસાદવાળા વિસ્તારમાં. હવે આપણને કીધું છે કે જો પાણી સાથે સજીવોને સંબંધ છે તો આપણે જણાવવાનું છે કે 200 સેમી વરસાદવાળા વિસ્તારમાં કે 5 સેમી વરસાદવાળા વિસ્તારમાં સજીવો વધારે મળશે. તો આપણે કહી શકીએ છીએ કે 200 સેમી વરસાદવાળા વિસ્તારમાં સૌથી વધારે પ્રકાર અને સજીવો વધારે મળે છે. કે કેમ? તો કે ત્યાં આગળ પાણી એમને પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. કે બીજું છે કે નકશાપોથીમાં વરસાદની ભાત દર્શાવતા નકશામાં જુઓ અને જણાવો કે ભારતમાં કયા રાજ્યમાં સૌથી વધારે જૈવ વિભિન્નતા હશે અને કયા રાજ્યમાં ઓછી હશે. કે હવે આપણને શું કીધું છે કે ભારતના કયા રાજ્યમાં સૌથી વધારે જૈવ વિભિન્નતા જોવા મળશે? તો કે જૈવ વિભિન્નતા એટલે કે જેના અંદર ભિન્ન સજીવો સ્વરૂપ જોવા મળતા, એટલે કે જુદા જુદા પ્રકારના સજીવો જોવા મળતા હોય છે. તો કે એવા કયા રાજ્યમાં જોવા મળશે આપણને? કે જે વિસ્તારના અંદર પાણીનું પ્રમાણ વધુ છે કે પૂરતા પ્રમાણમાં ભેજ આપણે જોવા મળે છે. તો કે એના અંદર આપણે જોઈએ તો કે ભારતમાં અસમ, મેઘાલય તેમજ પશ્ચિમ ઘાટ એટલે કે મહારાષ્ટ્રથી કેરળવાળો જે વિસ્તાર જે છે કે જ્યાં આગળ દરિયા કિનારો છે, જે વિસ્તારના અંદર આપણને જે વિભિન્નતા વધારે પ્રમાણમાં જોવા મળે છે. કે અને ક્યાં આગળ ઓછી જોવા મળશે? જ્યાં શુષ્ક પ્રદેશ છે, જેવો કે રાજસ્થાનનો પ્રદેશ છે, આપણો ઉત્તર ગુજરાતનો જે પ્રદેશ છે કે જ્યાં પણ આપણને ઓછી જે વિવિધતા જોવા મળે છે. કે ઓકે, એનાથી આગળ તો કે આ અનુમાન સાચું છે કે ખોટું તેની તપાસ માટે શું આપણે કોઈ એક રીત કે પદ્ધતિ વિચાર કરી શકીએ? તો કે આ અનુમાન સાચું કે ખોટું માટે આપણે એક પદ્ધતિ કરી શકીએ. તો કે એના માટે શું કરી શકીએ? તો કે આપણે ભારતના વિવિધ રાજ્યોના સરેરાશ વાર્ષિક વરસાદ અને તે રાજ્યની જૈવ વિભિન્નતાની સાપેક્ષ સરખામણી કરવામાં આવે તો અનુમાન સાચું છે કે ખોટું તેની તપાસ કરી શકીએ
છીએ કે. બીજું છે કે સજીવોના અંદર પાણીનું મહત્ત્વ તો છે જ. પાણીની પ્રાપ્યતા શું છે એ તો આપણને ખબર પડી કે પાણીની પ્રાપ્યતા આપણે ઉપરની જે પ્રવૃત્તિઓ છે જેના આધારે આપણે જોયું કે સજીવના અંદર પાણીની પ્રાપ્યતા છે. તો એ પાણીની પ્રાપ્યતાનું શું મહત્ત્વ છે જે આપણે હવે જોવાનું છે. તો કે પાણીની જે પ્રાપ્યતા છે કે જેના અંદર આપણે જોઈશું સૌપ્રથમ તો કે પ્રત્યેક જાતિના વર્ગને એક ચોક્કસ વિસ્તારમાં જીવિત રહેવા માટે પાણીની પ્રાપ્યતા સક્ષમ બનાવે છે કે. એટલે કે કોઈ પણ જાતિનો વર્ગ છે, કોઈ પણ સજીવ છે એને જે તે વિસ્તારમાં જીવિત રહેવા માટે સક્ષમ છે અને તેની સંખ્યાને માત્ર નિર્ધારિત કરતા નથી પરંતુ ત્યાંના જીવનની વિવિધતાનું પણ નિર્ધારણ કરે છે કે. એટલે કે જે તે પ્રદેશના અંદર સજીવને રહેવું હોય ત્યાં આગળ પાણીની પ્રાપ્યતાને સક્ષમ બનાવે છે. બીજું છે કે તે જે તે વિસ્તારના અંદર એટલે કે તે માત્ર સજીવ સંખ્યાનું નિર્ધારણ કરતા નથી પરંતુ તે જે વિસ્તારની જૈવ વિવિધતાનું પણ નિર્ધારણ કરે છે કે. તો કે એ જે પાણીની જે પ્રાપ્યતા છે એ માત્ર સજીવનું નિર્ધારણ એટલે કે સજીવ સંખ્યાનું નિર્ધારણ કરતા નથી પરંતુ જૈવ વિવિધતા એટલે કે બધા જે સજીવો છે એ બધા જે જુદા જુદા પ્રકારના સજીવો છે એમનું નિર્ધારણ કરે છે. ત્રીજું છે કે પાણીની પ્રાપ્યતા જે તે વિસ્તારમાં જીવન માટે આવશ્યક પરિબળ છે કે. શું છે? પાણી જે છે જે તે વિસ્તારના અંદર જીવન માટેનું આવશ્યક પરિબળ છે. દરેક સજીવને જીવવા માટે જરૂરી છે અને જે ના હોય તો આપણને ખબર છે કે સજીવનું જીવન શક્ય નથી કે. બીજું છે કે જે તે સ્થળે જીવનની સંભાવના નક્કી કરતો મહત્વપૂર્ણ સ્ત્રોત પાણી છે કે. અને જે આપણે શરૂઆતમાં જ જોયું હતું કે કોઈ પણ સ્થળે તમે જાઓ છો જ્યાં આગળ હવા, પાણી, જમીન આ 3 વસ્તુ તો આપણા જીવન માટે જરૂરી છે જ. બરાબર? કે જેના આધારે જ આપણે સજીવનું જે જીવન છે એ શક્ય છે. એના આગળ આપણું સજીવ જીવન શક્ય નથી કે. તો પાણી જે છે એ તમે કોઈ પણ સ્થળે જાઓ છો ત્યાં આગળ પાણી હોવું જરૂરી છે કે મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને જે હોય તો જ આપણા જીવનની સંભાવના નક્કી કરે છે કે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આગળ આપણે આજનું આપણે લેક્ચર પૂરું કરીએ છીએ. ઓકે, થેન્ક યુ.